ઓમ પરબ્રહ્મણે નમઃ। ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમી ભક્તોએ શરદ પૂનમના દિવસે રાસ પંચાધ્યાયનો પાઠ જરૂર કરવો જોઈએ। તમામ શાસ્ત્રોના સારભૂત શ્રીમદ ભાગવત મહાપુરાણ છે। શ્રીમદ ભાગવત મહાપુરાણનો સાર દશમ સ્કંધ છે અને દશમ સ્કંધનો સાર આ 5 અધ્યાય છે, જે 5 અધ્યાયની અંદર ગોપીઓ સાથે ભગવાને રાસલીલા કરી તેનું અદ્ભુત વર્ણન છે। આ વર્ણન એટલા માટે કરવામાં આવ્યું છે કે ભોગમાં આસક્ત જીવો આ વર્ણન સાંભળીને, આ ભગવાનની કથા સાંભળીને દિવ્યતા તરફ આગળ વધે અને એના જીવમાં એવો સંસ્કાર પેદા થાય કે સ્વતંત્ર એવા ભગવાન જે કંઈ પણ ક્રિયા કરે છે તે તમામ જીવોના કલ્યાણ માટે છે। એમને કોઈ કર્મનો બાધ નથી। એમની દરેક ક્રિયાઓ માત્ર ને માત્ર જીવોના કલ્યાણ માટે છે। ભગવાને જે સમયે જે તિથિએ જે લીલાઓ કરી હોય તે તિથિએ તે લીલાનું ગાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। ઘણા મહાપુરુષોનું એવું કહેવું છે કે શરદ પૂનમના દિવસે રાસ પંચાધ્યાયનો પાઠ અનંત પુણ્યોને જગાડે છે, અનંત પુણ્યોથી આપણને ભરપૂર કરી દે છે। એટલા માટે જરૂરથી રાસ પંચાધ્યાયનો પાઠ બધાએ કરવો જોઈએ। જો તમને વાંચવાની અનુકૂળતા ન હોય તો સહજ આરોગ્યમ નામની આ ચેનલ પર ભારતીય જ્ઞાન 80 થી 84 સુધી આ રાસ પંચાધ્યાયના 5 અધ્યાયો છે। જો એ પણ શોધવામાં અનુકૂળતા ન આવે તો આ ચેનલના મુખ્ય પેજ પર જાઓ, ત્યાં પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાં આપણને રાસ પંચાધ્યાયનો એક અલગથી પ્લેલિસ્ટ બનાવીને મૂકેલું છે। એમાં તમે આ 5 અધ્યાયને સાંભળી શકો છો અને એમાં પણ મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટમાં આપનો નંબર લખો, આપને એ પ્લેલિસ્ટ અમે મોકલી આપીશું। પણ જરૂરથી રાસ પંચાધ્યાયનો પાઠ કરજો। નમસ્કાર।